જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ। ચાલો આજે આપણે બનાવશું દાળ ઢોકળી। દાળ ઢોકળી બનાવવા માટે મેં કુકર મૂકીને પાણી ગરમ મૂકી દીધું છે। આપણે 3 થી 4 ગ્લાસ પાણી ગરમ મૂકી દઈશું। મેં તુરની દાળ 1 વાટકી લીધી છે। હવે આપણે વ્યવસ્થિત 2 થી 3 વાર ગરમ પાણીથી ધોઈ લેશું। તો પાણી લીધું છે મેં અને હરખીથી આપણે ધોઈ નાખશું। દાળ 2 થી 3 વાર ધોઈને આપણે પૂરી દઈશું। દાળ નાખીને આપણે થોડીક હળદર નાખશું, થોડુંક મીઠું નાખશું ને ઉભરાય નહીં એટલે આપણે તેલ નાખશું અને કુકરને બંધ કરી દઈશું। તો આપણે કુકર બંધ કરી દઈશું અને 4 થી 8 સીટી થવા દઈશું। ધીમા ગેસે રાખશું। આપણે ધીમી ગેસે દાળ મૂકી દીધી હતી, તો આપણે લોટ બાંધી લેશું। ઢોકળીનો ચાળીને લેશું। એમાં થોડીક આપણે હળદર નાખશું। મેં રોટલીનો જ લીધો છે, તમે ચણાનો 1 થી 2 ચમચી તમે નાખી શકો છો। હળદર નાખશું, થોડીક ચટણી નાખશું, થોડુંક ધાણા જીરું નાખશું ને મિક્સ કરી લેશું। 8 થી 10 રોટલી થાય એટલો મેં લોટ લીધો છે। બાંધી લેશું। રોટલીનો લોટ બાંધી એવો જ લોટ બાંધી લેવાનો છે। સેજ કેવા માત્ર કઠણ રાખશું। આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। તો આપણે થોડું તેલ નાખીને મસળી લેશું હરખોથી। હરખોથી મસળીને તૈયાર કરી લેશું। હવે આપણે તેલ નાખીને સરસ રીતે મસળીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે 5 આંગળીનો ટુકડો મૂકી દેશું એને। આપણે દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે। ગેસ બંધ કરી દઈશું અને ઉતારી લઈશું। હવે આપણે દાળનો વઘાર કરી લઈશું। દાળનો વઘાર કરવા માટે 3 થી 4 પાવડા તેલ નાખશું। તેલ થોડુંક ઝાઝું હોય તો સરસ વઘારનો સ્વાદ આવે। હવે આપણે તેલ આવવા દઈશું। દાળ ઢોકળીમાં નાખવા મેં દાણા પહેલા 1.5 કલાક પહેલા જ પલાળીને તૈયાર કરી લીધા હતા। હવે તેલ આપણું આવી ગયું છે, તો પહેલા રાઈ જીરું નાખી દઈશું, હિંગ નાખી દઈશું, થોડો ગરમ મસાલો નાખશું અને મીઠો લીમડો નાખશું અને તલ લવિંગ બાદિયા એ આપણે મસાલો નાખી દઈશું અને ડુંગળીનો વઘાર કરશું। પહેલા 2 હરખુંથી હલાવી નાખશું। ડુંગળી નાખી તો હવે આપણે ટમેટા નાખી દઈશું, લીલા મરચાં નાખી દઈશું, હરખુંથી મિક્સ કરી લઈશું અને થોડીક વાર આપણે એને ચડવા દઈશું। હવે આપણું સરસ ચડી ગયો છે મસાલો। હવે થોડુંક એમાં ચટણી નાખી દઈશું અને આપણે એને હરખુંથી હલાવીને આપણે દાળ બાફી હતી દાળ નાખી દઈશું। હરખુંથી મિક્સ કરી લઈશું। દાળ બાફી હતી એમાં બધું નાખી દઈશું। આપણે થોડું પાણી નાખશું, હલાવીને નાખી દઈશું એમાં અને ઘાટી દાળ છે એટલે આપણે થોડું પાણી પણ નાખશું। સરખીથી હલાવી નાખશું અને થોડીક વાર એને ઉકળવા દઈશું। માંડવીના દાણા પલાળ્યા હતા એ આપણે દાળમાં નાખી દઈશું અને લીંબુનો રસ પણ નાખી દઈશું। હવે એને દાળને આપણે ઉકળવા દઈશું।
આપણે એક એક કરીને બધી રોટલી વણી લેશું. વણતા જાઉં ને દાળમાં નાખતા જાઉં. નથી રોટલીને ચોળવવાની છે જ કે કાંઈ કરવાનું નથી, સીધું વણીને જ આપણે કટ કરીને નાખી દેવાનું છે. વણાઈ ગઈ છે, હવે આપણે એને કટ કરી લેશું. કટ કરીને ડીશમાં કાઢી લેશું આવી રીતે. ને બીજી પણ એવી રીતે બધી રોટલી આપણે વણી લેશું. બીજી પણ રોટલી એવી રીતે જ આપણે કટ કરી લેશું. હવે દાળ આપણી ઉગળી ગઈ છે, તો એક એક કરીને બધા પીસ નાખતા જાઉં ને ધીમે ગેસે ઉકળતા જાય અને આપણે વણીને એમાં નાખતા જાઉં. આપણે બધી રોટલી વણીને કટ કરીને નાખી દીધી હતી. હવે કુકર બંધ કરી દઈશું અને એક સીટી થવા દઈશું. આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે સર્વ કરી લેશું. એક બાઉલમાં કાઢી લેશું. આપણે તીખીને તમતમતી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. આપણે માથે ધાણા સર્વ કરી લેશું. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં.